નમસ્કાર મિત્રો, હું ભટ્ટલ્પેશ એઆઈ દ્વારા પ્રેઝન્ટેશન બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે પ્રેઝન્ટર છો એટલે કે એજ્યુકેટર છો કે કોઈ પણ પ્રોફેશનલ છો અને તમારે પીડીએફ કે કોઈ પણ પ્રકારના ટેક્સ્ટમાંથી કે વર્ડ ફાઇલમાંથી કે અન્ય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટમાંથી સીધું જ પ્રેઝન્ટેશન બનાવવું હોય તો તમને એઆઈ બનાવી આપશે અને એ પણ એકદમ એટ્રેક્ટિવ. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે સૌથી પહેલાં મારે કોઈ સબ્જેક્ટ જોઈશે અને સબ્જેક્ટની પીડીએફ જોઈશે અથવા તો પાઠ્યપુસ્તક જોઈશે. ટેક્સ્ટ ફોર્મેટમાં હોય તો પણ ચાલે. અહીંયા આગળ જે મારી પાસે ટેક્સ્ટ બુક છે એ પીપીટી નામના ફોલ્ડરમાં છે. હું આ ફોલ્ડરને ઓપન કરું છું. અહીંયા આગળ મેં ધોરણ 10 વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક છે એમાંથી પ્રકરણ 13 જે છે આખું ચેપ્ટર કાપી લીધું છે, કટ કરી લીધું છે અને એની પીડીએફ છે ચેપ્ટર નંબર 13ની. આ બધા જ પેજ છે, જુઓ. હવે હું આ પીડીએફ જે છે આખા ચેપ્ટરની, એમાંથી આખા ચેપ્ટરનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી દેવાનો છું એઆઈની મદદથી. હું આને કટ કરી દઉં છું, અહીંથી બેક જાઉં છું, અહીંથી બેક જાઉં છું. હવે હું ગૂગલનું વેબ બ્રાઉઝર ઓપન કરું છું અને અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશ, સ્ક્રોલ કરીશ અને સ્ક્રોલ કરીને અહીંયા આગળ જે જેમિનાઈ લખ્યું છે, જે ગૂગલનું એઆઈ ટૂલ છે, એની પર હું ક્લિક કરીશ એટલે જેમિનાઈ ઓપન થશે અને જેમિનાઈ રેડી છે એમ કે છે. અને અહીંયા આગળ જે પ્લસ આઇકન છે એડ ફાઇલ્સનું, એની પર હું ક્લિક કરીશ. અપલોડ ફાઇલ છે એની પર ક્લિક કરીશ અને આ જે પીપીટી નામનું ફોલ્ડર હતું એની અંદર ચેપ્ટર નંબર 13 છે એને હું પસંદ કરીશ, ઓપન કરીશ એટલે 1 થી 3 સેકન્ડમાં અપલોડ થઈ જાય છે, જુઓ ફાઇલ. અને અહીંયા આગળ હું એને કમાન્ડ આપીશ, પ્રોમ્પ્ટ આપીશ અથવા તો સૂચના આપીશ કે આ પીડીએફમાંથી લખાણની નોંધ બનાવો. એટલે આની અંદર જે લખાણ છે એની હું નોંધ બનાવવા માગું છું અને હવે અહીંથી હું સબમિટ કરીશ. એટલે એને એનાલાઇઝ કરશે, એનું વિશ્લેષણ કરશે અને પછી એમાંથી બધા જ ટેક્સ્ટને એ એક્સ્ટ્રેક્ટ કરશે અથવા તો લખાણ લખશે. આની વિશેષતા એ છે કે એ આ પીડીએફમાંથી જ લખાણ લખશે, બહારનું લખાણ એની જાતે નહીં ઉમેરે. ઘણા એઆઈ ટૂલ એવા હોય છે કે એની જાતે ટાઇટલ પ્રમાણે લખાણ ઉમેરી દેતા હોય છે, પણ આની અંદર એવું થવાનું નથી મિત્રો. બધું જ લખાણ આમાંથી જ આવશે. જુઓ, હું તમને બતાવું છું હમણાં. આના માટે લગભગ 10 થી 20 સેકન્ડનો સમય થતો હોય છે. ચલો, ચોક્કસ પ્રકરણ 13 આપણું પર્યાવરણ. જુઓ, પાઠનું નામ પણ આવી ગયું, એનું ઇંગ્લિશ નામ પણ છે, અવર એન્વાયરમેન્ટ. એમાંથી તૈયાર કરેલી મુખ્ય નોંધ અહીં છે. નિવસન તંત્ર, એનું ઇંગ્લિશ પણ છે, એના ઘટકો છે, એના પ્રકારો છે, ફરી પાછા ઘટકો છે. એમ કરતાં આપણી પાસે બધું જ લખાણ આવી ગયું છે અને અહીં લિંક પણ છે કે ભાઈ રેફરન્સ તો પેજ નંબર 3માંથી. અહીંયા મિત્રો જો લિંક છે તો આ પેજ નંબર 3માંથી લીધું છે. તમે કોઈ પણ લિંક પાસે જશો તો પેજ નંબર 6માંથી એમ કયું લખાણ ક્યાંથી લીધું છે એ પણ આવી ગયું છે. હવે આટલું કામ પત્યા પછી તમારે નીચે ટૂલ્સ લખ્યું છે એની પર આવવાનું છે, એની ઉપર ક્લિક કરવાનું છે. હવે કેનવાસ પસંદ કરવાનું છે તમારે, કેનવાસ. અને હવે અહીં કમાન્ડ આપવાનો છે અથવા તો પ્રોમ્પ્ટ આપવાનો છે તમારે. આ લખાણમાંથી પ્રેઝન્ટેશન માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી આપો. મારે પ્રેઝન્ટેશન જોઈએ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઈએ છે. પ્રેઝન્ટેશન માટે બનાવી આપો કહ્યું. હવે હું સબમિટ કરું છું. થોડીક વાર લાગશે, 20-25 સેકન્ડ જેવો સમય લેશે અને પછી સ્લાઇડ્સ તૈયાર થશે. એને તપાસે છે, જુઓ. અને પછી સ્લાઇડ તૈયાર થઈને તમારું પ્રેઝન્ટેશન જે છે તૈયાર થઈ જશે. આપણે પ્રેઝન્ટેશન બની જાય પછી વાત કરીએ આગળની. હવે જુઓ મિત્રો, ક્રિએટિંગ સ્લાઇડ બનવાનું શરૂ થઈ ગયું છે.
એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનવાનું શરૂ થઈ ગયું છે. સરસ મજાની સ્લાઇડ્સ બનશે. પ્રેઝન્ટેશન તૈયાર થઈ જાય એટલે આપણું કામ પૂરું થતું નથી મિત્રો. આ સ્લાઇડ્સને આપણે મોડિફાઈ કરીશું. સરસ મજાના ચિત્રો પણ એની અંદર ઉમેરવાના છે અથવા તો આકર્ષક બનાવવાના છે. કેવી રીતે તમે જોઈ શકશો. ટાઈપિંગની ઝંઝટ ગઈ, એનિમેશન નહીં આપવાનું, કંઈ લખાણ નહીં લખવાનું, સ્લાઇડો નહીં પસંદ કરવાની અને સીધું જ પ્રેઝન્ટેશન તમારી જોડે તૈયાર. અહીં લખ્યું છે જુઓ, રેડી ઇન અ ફ્યુ મિનિટ્સ, એટલે થોડી જ વારમાં પ્રેઝન્ટેશન બની જશે. 2 થી 3 મિનિટ થતી હોય છે ઘણી વખત આમાં, અને કોઈક વાર સમય વધારે પણ લાગે. ચાલો, પ્રેઝન્ટેશન તૈયાર થઈ ગયું. સરસ મજાના કલર આવી ગયા છે. જુઓ, પ્રકરણ 13 વિજ્ઞાન ને ટેકનોલોજી, અને ફોન્ટ પણ સરસ છે. તમે નેક્સ્ટ કરીને આગળ પણ જઈ શકો છો. જુઓ, નિવસન તંત્ર એટલે શું, ઇકોસિસ્ટમ એટલે શું, એની વ્યાખ્યા છે. આગળ જઈ શકો છો. ચિત્રો પણ આવી ગયા છે. જુઓ મિત્રો, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, વિઘટકો, ઉપભોગીઓ, ઉત્પાદકો, સરસ મજાના ચિત્રો પણ છે. હવે આખું પ્રેઝન્ટેશન તૈયાર થઈ ગયું છે મિત્રો. આની અંદર આખું જ પ્રેઝન્ટેશન 14 સ્લાઇડ છે કુલ. હવે હું આ પ્રેઝન્ટેશન જે છે અહીંથી તમે ડાઉનલોડ કરશો તો PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. અહીંયા આગળ તમે આમ કરશો તો જુઓ, ક્રિએટિંગ સ્લાઇડ્સ PDF ફોર ડાઉનલોડ્સ, એટલે PDF ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરીને સીધું જ પ્લે કરીને વિદ્યાર્થીઓને ભણાવી શકો છો PDF રન કરીને. પણ મારે તો સ્લાઇડ્સ જોઈએ છે, પ્રેઝન્ટેશન જોઈએ છે, અને એ સ્લાઇડ્સ અથવા તો પ્રેઝન્ટેશનને હું મોડિફાઈ કરવા માગું છું, આકર્ષક બનાવવા માગું છું. મારે હમણાં PDF નથી જોઈતી, મારે તો સ્લાઇડ્સ જોઈએ છે. તો એક્સપોર્ટ ટુ સ્લાઇડ્સ લખ્યું છે. હવે હું એક્સપોર્ટ કરીશ. ક્રિએટિંગ સ્લાઇડ્સ, સ્લાઇડ બની રહી છે જુઓ, અને ગૂગલ સ્લાઇડમાં સીધું ઓપન થશે સ્લાઇડ્સ તરીકે, અને ત્યાંથી આપણે નવી કરામત કરીશું. પ્રેઝન્ટેશનને હજી વધુ આકર્ષક બનાવીશું મિત્રો. હું તમને કેટલાક રસ્તા બતાવીશ, પછી તમે તમારી રીતે સમય આપીને વધુ સારું પ્રેઝન્ટેશન બનાવી શકો છો. હવે હું પ્રેઝન્ટેશનને ઓપન કરવાનો છું. અહીંથી ઓપન સ્લાઇડ્સ. હવે ગૂગલ સ્લાઇડમાં આપણું પ્રેઝન્ટેશન જે છે ઓપન થઈ ગયું છે. હવે આપણે શું કરી શકીએ એમ છે. ચાલો હું તમને ટીપ આપું થોડી. માની લો કે મારે આ સ્લાઇડ જે છે એને વધુ આકર્ષક બનાવી છે, બ્યુટીફુલ બનાવી છે. તો અહીં મારી પાસે ઓપ્શન છે બ્યુટીફાઈ ધીસ સ્લાઇડ, એટલે હું આની પર ક્લિક કરીશ. હજી પણ ઘણા બધા આપણી પાસે ઓપ્શન્સ છે. ચાલો હું આની પર ક્લિક કરું છું. અહીંયા જનરેટિંગ શરૂ થઈ ગયું છે. અહીંયા આગળ એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જુઓ, અને અહીંયા આગળ આપણને જ્યારે સ્લાઇડ્સ બની જશે એટલે કે બ્યુટીફાઈ થઈ જશે એટલે આપણને દેખાશે, અને પછી આપણે એને એડ કરી શકીશું. કેવી રીતે એડ કરવાની એની હું તમને સમજ આપું છું. આ એડિટેબલ સ્લાઇડ છે મિત્રો, તમને ખાસ જણાવી દઉં. ચલો, સ્લાઇડ તૈયાર થવાની તૈયારીમાં છે અને તૈયાર થઈ ગઈ. ચલો હું તમને ઓપન કરીને બતાવું. જો મિત્રો, સરસ મજાની આકૃતિઓ આવી ગઈ છે. હવે અહીંથી હું રિપ્લેસ કરીશ તો આખી સ્લાઇડ બદલાઈ જશે, અને મારે આ સ્લાઇડને નવી સ્લાઇડ તરીકે ઉમેરવી હોય તો અહીં વચ્ચે હું ક્લિક કરીશ. અહીંયા 2 સ્લાઇડની વચ્ચે જુઓ, અને હવે હું આની પર ક્લિક કરીશ અને ઇન્સર્ટ કરી દઈશ. તો મિત્રો, જો આખી સ્લાઇડ બની ગઈ. હું તમને ઓપન કરીને બતાવું મિત્રો, સ્લાઇડ શો કરીને બતાવું. જુઓ, આ આપણી મૂળ સ્લાઇડ છે, અને આગળ જઈશું એટલે કે જે મેં બ્યુટીફાઈ કરી તો આવી સરસ મજાની સ્લાઇડ થઈ ગઈ છે. અને હજી તમને જણાવી દઉં કે તમે આને કસ્ટમાઇઝ કરી શકો છો, એડિટ કરી શકો છો. ડાઉનલોડ કરીને પાવર પોઈન્ટમાં લઈ જઈને પણ એડિટ કરી શકો છો, અક્ષર બદલી શકો છો. ચાલો, હવે બીજું એક ઓપ્શન છે આપણી જોડે. ફરી પાછા સ્લાઇડ્સમાં આવી જઈએ. હું આ સ્લાઇડ જે છે એને કંઈક જુદી રીતે બનાવવા માગું છું. નિવસન તંત્ર એટલે શું ને, તો આ સ્લાઇડને હું પસંદ કરું છું. આમાંથી નિવસન તંત્ર એટલે શું આ લખાણને કોપી કરું છું, અને અહીંયા આગળ કેળાનું નિશાન છે, આ કેળાનું, એની પર હું ક્લિક કરીશ. આ કેળાના નિશાન પર હું ક્લિક કરીશ મિત્રો, અને આ કેળાના નિશાન પર ક્લિક કરતાં અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક આવે છે. સરસ મજાનું ઓપ્શન છે ઇન્ફોગ્રાફિક, એની પર હું ક્લિક કરીશ, અને અહીંયા આગળ હું આ લખાણને પેસ્ટ કરી દઈશ. હવે પેસ્ટ કર્યા પછી અહીંયા આગળ જે એરો છે ક્રિએટનો, એની પર હું ક્લિક કરીશ, અને હવે સરસ મજાની આ સ્લાઇડ બનવાની છે. આ સ્લાઇડને આપણે રિપ્લેસ કરીશું ભવિષ્યમાં. 5 થી 7 સેકન્ડ થશે.
ચાલો, સરસ મજાની ઇન્ફોગ્રાફિક આપણો તૈયાર છે. હું તમને બતાવું. અહીંયા હું એડ કરી દઉં નવી સ્લાઇડ તરીકે. તમે રિપ્લેસ પણ કરી શકો છો. મિત્રો, ઇન્ફોગ્રાફિક તો અદ્ભુત છે. જુઓ, ભણાવવાની ખૂબ મજા પડી જાય એમ છે, ભણવાની પણ ખૂબ મજા પડી જાય એમ છે. તો આ રીતે તમારું પ્રેઝન્ટેશન છે તમે આકર્ષક બનાવી શકો છો અને શિક્ષણનો તમે આનંદ માણી શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આવા વધુને વધુ તમારે વિડીયો જોઈતા હોય, આવી વધુને વધુ એઆઈ ટેકનિક તમારે શીખવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હું રોજ લગભગ એક નવો વિડીયો મૂકતો હોઉં છું.